વાત વિગતવાર સમાચારો પર ફરી હંટા વાયરસના હાહાકારથી વધી છે ચિંતા। વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરી છે ચેતવણી। આર્જેન્ટિનાથી રવાના થયેલ એક ક્રૂઝની અંદર હાહાકાર મચી ગયો છે। આ ક્રૂઝમાં હંટા વાયરસથી 3 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે। વાયરસથી અનેક લોકોની તબિયત પણ લથડી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ઉંદરોથી ફેલાતો આ હંટા વાયરસ એ ખૂબ જ ઘાતક છે। હંટા વાયરસને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। આર્જેન્ટિનાથી એક જે ક્રૂઝ રવાના થયું તેની અંદર હંટા વાયરસના કેટલાક દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 3 લોકોના હંટા વાયરસના કારણે મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે કેટલાય લોકોની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે। અને ત્યારે આ હંટા વાયરસ શું છે તેને લઈને માહિતી મેળવીએ। ગ્રાફિક્સના માધ્યમથી હંટા વાયરસ ઉંદરથી ફેલાતો રોગ છે। હંટા વાયરસ મોટી સંખ્યામાં જ્યાં ઉંદરોનો જમાવડો હોય છે, ઉંદરની વસ્તી જ્યાં હોય છે, ત્યાં આના કેસીસ વધારે જોવા મળતા હોય છે। શ્વાસ લેતી વખતે વ્યક્તિના ફેફસામાં આ વાયરસ જાય છે। હંટા વાયરસ ફેફસામાં અને કિડનીમાં પ્રસરે છે, તેને ડેમેજ કરે છે। ફેફસાના ચેપથી શ્વાસમાં તકલીફ પણ ઊભી થાય છે। હંટા વાયરસથી માણસ મરી પણ શકે છે। આ એટલો ઘાતક વાયરસ છે। ઉંદરોથી ફેલાતો આ વાયરસ કે જે અત્યારે હાલ જીવલેણ સાબિત થઈ રહ્યું છે। આ વાયરસ હવાના માધ્યમથી ફેલાય છે અને કિડની અને ફેફસાને ડેમેજ કરે છે। તે પ્રકારની આની વિગતો આ હંટા વાયરસના કારણે અત્યાર સુધીમાં આર્જેન્ટિનાથી રવાના થયેલા ક્રૂમાં 3 લોકોના મોતની વિગતો છે। આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, ઠંડી લાગવી, સુસ્તી ભરાવી, ચેપ લાગ્યાના 2 મહિના પછી શરીરમાં તેની અસર દેખાય છે અને આ અસર તાવ અને ઠંડીથી શરૂ થાય છે। સ્નાયુઓમાં દુખાવો અસહ્ય રહે છે। આ સાથે જ કહી શકાય કે અશક્તિ તમારા બોડીમાં જોવા મળે છે। પીઠ, ખભા અને હાથ પગના ભાગોમાં દુખાવો તમને સતત રહ્યા કરે છે। થાક લાગે છે, નબળાઈ તમારા શરીરમાં આવી જાય છે। પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે। આ તમામ લક્ષણો છે હંટા વાયરસના, જે આપ જોઈ રહ્યા છો અત્યારે। પેટમાં દુખાવો, ઉલટી થવી, ઝાડા થવા, એટલે જો તમને પણ આવા લક્ષણો ક્યાંક આવે તો આ હંટા વાયરસના લક્ષણ પણ હોઈ શકે છે। માથાનો સતત દુખાવો રહેવો એ પણ એક હંટા વાયરસનું મોટું લક્ષણ માનવામાં આવે છે। શ્વાસ લેવામાં તકલીફો પડવી, ફેફસા નબળા પડવા, છાતીમાં દુખાવો થવો, આ પણ એક તેનું લક્ષણ હોઈ શકે છે। સતત ઉધરસ તમને રહ્યા કરવી, બ્લડ પ્રેશર તમારું ફ્લક્ચ્યુએટ રહેવું, તે પણ તેની એક મોટી અસર કહી શકાય છે। હવે હંટા વાયરસથી બચવાના ઉપાયોની વાત કરીએ તો જ્યાં ઉંદરોનો ઉપદ્રવ હોય ત્યાં ખાસ ધ્યાન રાખો। સફાઈ કરતી વખતે ખાસ ધ્યાન રાખો। જો ઉંદરોનો ઉપદ્રવ હોય તો તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરો। તમારી ઘરની આસપાસની જગ્યા સાફ રાખો। બંધ જગ્યાઓમાં હવા ઉજાસ રાખો, જેથી કરીને ઉંદરો ત્યાં ન આવે। ઉંદરોના મળ સાફ કરતી વખતે અવશ્ય માસ્ક પહેરો, કારણ કે તેના મળ સાફ કરતી વખતે પણ શ્વાસ દ્વારા તમારા શરીરમાં આ હંટા વાયરસ જે છે તે પ્રવેશી શકે છે। ખોરાકને ખુલ્લો ન રાખો, ઉંદરો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો। ન માત્ર તમારા ઘરમાં પરંતુ તમારા ઘરની બહારની ખુલ્લી જગ્યામાં, તમારા આંગણામાં પણ ઉંદરો ન થાય એનું ધ્યાન રાખો। હંટા વાયરસથી બચવા માટે આટલું કરવું એ ખૂબ જ આવશ્યક છે। ઘરમાં હવા ઉજાસ પ્રોપર રહે તેનું પણ ધ્યાન રાખવું એ આવશ્યક બની જાય છે। ખોરાકને ખુલ્લો ન રાખવો એ હંટા વાયરસથી બચવાના મૂળભૂત સામાન્ય ઉપાયો છે કે જે તમે કરી શકો છો રોજિંદા જીવનમાં તમારી કેટલીક દિનચર્યાને બદલીને। આ સાથે જ વાત કરીએ તો જ્યારે હંટા વાયરસને લઈને આ મહત્વની વિગતો સામે આવી રહી છે।